વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હોળીના રોજ એક નબીરાએ ફોર વ્હીલ ગાડીથી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમની હાલ સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ માર્ગ અને શહેરના અન્ય કેટલાક માર્ગો પર અવ્યવસ્થા, અવરજવર અને ઓવરસ્પીડને લઈને અકસ્માતો બનતા હોય છે. ભૂતકાળમાં પણ બન્યા છે, પણ પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા. આજ રોજ કારેલીબાગ અંબાલાલ પાર્ક વિસ્તારના લોકોએ સવારના વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર લગાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ આક્ષેપો પણ કર્યા છે કે વારંવાર કરાતી રજૂઆતો છતાં તંત્ર આ મામલે ગંભીરતા દાખવતું નથી, તેથી વાહન અકસ્માત બનતા અટકતા નથી. નોંધનીય છે કે ઓવરસ્પીડના કારણે અનેક અકસ્માતો બનતા હોય છે, તો સ્પીડ બ્રેકર બનાવવાની માંગ હવે લોકો કરી રહ્યા છે. નિર્મલ ઠક્કર, અહીંયા આગળ અંબાલાલ પાર્ક એટલે 4 રસ્તા આગળ અત્યારે આપણે ઊભા છીએ. અંબાલાલ પાર્ક અને આજુબાજુના એટલે રહીશોએ અગાઉ ઘણીવાર લેખિત અને રૂબરૂમાં વોર્ડ નંબર 7માં અહીંના જે કોઈ સત્તાધીશો છે એને અહીંયા સ્પીડ બ્રેકર થવા જોઈએ એની માગણી અગાઉ પણ કરેલી છે. આ એની અરજીની કોપી અમારી આગળ છે. અમારે અહીંયા સ્પીડ બ્રેકરની માગણી એટલા માટે છે કે ગત 2 દિવસ પહેલા હોળીને દિવસે રાત્રે 11:30ના સુમારે રક્ષિત રૂપી રાવણ અને એનો એટલે મિત્ર ગાડી લઈને ડ્રગ્સનું સેવન કરીને બેફામ 100-125ની સ્પીડે અહીંથી આગળ ગયા અને એક ઘરની લક્ષ્મી બુજાઈ ગઈ. ગત 1 વર્ષ પહેલા પણ આ જ અંબાલાલ પાર્ક 4 રસ્તા આગળ એક ભાઈએ એક્સિડન્ટમાં જીવ ગુમાવેલો છે. અહીંયા સ્પીડ બ્રેકરની માગણી એટલા માટે છે કે આ અંબાલાલ પાર્ક 4 રસ્તા એવો સ્પોટ છે કે અહીંયા શાક માર્કેટ છે, પેટ્રોલ પંપ છે, હવેલી છે, સ્વામિનારાયણ ટેમ્પલ છે. સિનિયર સિટીઝનો રોજ સવારે સ્વામિનારાયણ ટેમ્પલ જતા હોય, હવેલી આપણે જતા હોય કે અહીંયા કોઈ પણ એટલે 4 રસ્તે આવીને બાકડે એમના ગ્રુપ સાથે બેસીને સમય એ પસાર કરતા હોય. પરંતુ આ ટ્રાફિકની જે સમસ્યા છે એને કારણે હવે તો સિનિયર સિટીઝન ઘરેથી નીકળે ને તો એમના દીકરા દીકરી કે ધર્મ એટલે આપણે પત્નીને ચિંતા રહે છે કે મારા એટલે પપ્પા કે ઘરવાળા ઘરે ક્યારે પાછા આવશે. આ બેરા અને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા જે સત્તાધીશો છે ને એને હવે જાગવાની જરૂર છે અને તાત્કાલિક લોક ઉપયોગી ધોરણે અહીંયા સ્પીડ બ્રેકર તાત્કાલિક થવા જોઈએ એવી અમારી માગણી છે.